હું એમ બોલ્યો તો ચેહર ને મળીને ધૂણવા બેઠો હતો કે ચેહર મારી બુને છે અને ચેહર નો ધર્મેલે ભાઈબુ નો સંબંધ કરીને જો લેખ ના લખું માવું નમ ભગત નો ગોગો નહીં. ત્રણ દીકરા એમ બોલ્યો તો ત્રણ ભાઈ બેઠા હતા, સમાજ બેઠી હતી કે દીકરો આલુથી રબારીઓ મારા ચૈતન્ય દેરાનો ઢોલ વાગશે તો જો પેલું દીકરે નિશાન ન લખું ભગત નો ગોગો નાખે. પણ મને ચેહર મારું મન રાખતી છે. હું એ ચેહર ને મોરે કરી હતી કે દુનિયા એમ કે વહમો કેસ છે, જગત એમ કહેતી વહમો કેસ છે, દુનિયા એમ કહેતી વહમું છે લ્યા. પણ હું બોમણ નો નાગીમ બોલ્યો તો જો હલા ગવડાઈને ચૈતન્ય ઢોલ ન વગડાવ મારું હું ધૂણું બંધ થઈ જા. મને આયા પેલા ચેહર કેવું કરિયાલું પડશે. શું બોલું? મહેશભાઈ પકડાઈ ગયા હો. શું બોલું? મહેશ એમ બોલ્યા હતા ગોગો દીકરો આલ છે રહે હેડી નું જતો રહીશ. મહેશ આયા નહીં. શું બોલું છું? પણ અત્યારે આયા. પણ મહેશ ની સભા એવી નીકળી હતી ત્રણ દીકરીઓ હા ગોગો દીકરો આલ છે તો હું હેડી નીટોને હું પગલું ભરીને ઉણે જતો રહીશ. બોલ્યા તક ની રબારીઓ મારી કલમ જાય હું વાલજી નો ગોગો. એટલે હું દુનિયાને બોલું છું કે તમને વિહરે છે, મને મારું વેણ વિહરતું નહીં રબારીઓ. કલમ લેવા ઉભો રહ્યો તો વગનથી નહીં આલું. એટલે હું એ કલમ પકડી હતી રબારીઓ. ત્રણ દીકરા ત્રણ ભાઈ વચ્ચે બોલ્યો તો નેહડા વચ્ચે જેદાર સમીસા હોમયું લીધી તેથી રબારીઓ એમ બોલ્યો તો ચૈતર મહિના દીકરો આલી અને તિલક આલું છું પણ ચેહર કેવું કરી આલજે લાય ભાઈ. ચાય આગા પાછું નહીં રાખતો. હું ગોગલ ઊંડી મેડી બોલી હતી સંજયભાઈ. એક બોરી જુવાર શિવાલય માલજે. શું બોલું હું? એક બોરી જુવાર શિવાલય માલજે, હો પૂરા ગાય નાલજે, એક થારીન શરીફર તમારી કુળની માતાનું કરજે. મારો ગોગાનો 1000 રૂપિયાનો વ્યવહાર છે, 100 રૂપિયા ઢોલી નાલજે. હું આટલે બટકું ભરીને કદીક વાત કરતો હશું તો 128 નું વાલું મારું નામ ભગત નો ગોગો. રબારીઓ મારી હેલ છે. આજે બોલું હું રબારીઓ કે જગત બોલીને ભૂલે હું વાલજી નો ગોગો શબ્દ ગાઢ્યો 100 મહિને સમાચાર નોલું મારું ઉણે ધૂનું ન કમું.